ફાઇનલી જઈ રહ્યા છીએ નીચે. હવે ગામમાં કોરિડોર જોવા જવાનો છે અને બીજે ગામમાં રખડશું અને કોઈ પણ વસ્તુ લેવાની હોય તો લઈ લેશું બજારમાંથી. તો એ ઓલા લોકો નીચે છે, તો હું નીચે જાઉં જ છું. અડધા લોકો આરામ કરે હોટલમાં. તો ચાલો આપણે જઈએ ગામમાં. તો અમે આમ માર્કેટમાં જઈ રહ્યા છીએ અને કારણ કે આજે માર્કેટ બંધ છે. આજે અહીંયા નાગપંચમી કે કારણ સામકોર અને માર્કેટ બંધ છે ચારે બાજુ. મિત્રો આલુ પરોઠાના 40 અને દહીંના 50 રૂપિયા છે. અહીંયા રેસ્ટોરન્ટ આવ્યા હતા જોવા માટે, જોઈ શકો છો. આલુ પરોઠા 40, દહીંના 50. પરોઠા કરતા તો દહીં મોંઘું હોય. તો અહીંથી શોભાયાત્રા નીકળવાની. આ છે ઉજ્જૈન મહાકાલનું મંદિર. 1-2 ખરીદી કરી છે. દોસ્તારે ફોન કરીને મંગાવી. રુદ્રાક્ષની માળા લઈ લીધી છે આપણે. તો આગળ જાય હજી 1-2 વસ્તુ લેવાની છે, ઘર માટે પણ લેવાની છે. તો હવે આગળ જઈને લેતા આવી. હાલો. તો અહીંયા ભારત માતા મંદિર અમે પહોંચી ગયા છીએ. દર્શન કરી લઈ પછી રામનવમી જેવું આપણે અહીંયા જેતપુરમાં નીકળે એવું અહીંયા ભૂલેકું નીકળ્યું છે. તો જાવશું આપણે એ જોઈ લઈએ આપણે ભારત. હનુમાન બાપા જો.
આખું ઇન્વર્ટર ફિટ કર્યું. લાઇટિંગ પાછળ આખું ઇન્વર્ટર આવે છે અને આ લોકોની લાઇટિંગ ઉપર જ બહુ ખર્ચો કર્યો આ લોકો. કેમેરો લાઇટિંગ નથી પકડી શકતો એવડું આ લોકોએ લાઇટિંગ એવી રીતે કર્યું અને સતત ચાલુ જ છે. અને બધી એકથી એક બધીમાં નવું કંઈક ને કંઈક આવે છે. હનુમાન બાપા ફરતા હોય, ઉઠતા હોય આમાં. ફાઇનલ થોડા વ્યૂ આવી ગયા છે. શનિદેવ મહારાજને દર્શન કરી લીધા છે. તો મિત્રો અહીંયા ફાઇનલી બાલાજીનો પડીકા મળી ગયા છે અમને અને અમે જોતું હતું એ જ મળી ગયું છે. હવે અહીંથી હવે લઈ જશું અમે જોયેલા. એકાદું લઈ લે ને. તો ફાઇનલી થોડા આવી ગયા. ફાઇનલી સોડા પીવે એ ભાર્ગવ પીવે પીવા માંડો તમે. આપકો કેટલા કરું બરાબર મજા આવી ભાર્ગવ લીંબુ વાળે. જાય છીએ અમે રિક્ષામાં બેઠા છીએ, ટૂંકમાં બેઠા છીએ અમે. હા રસ્તામાં લાઈટ આમાં લાલુ આગળ બેઠો એને બતાવે તો પહોંચી ગયા છીએ અમે ગેટ પાસે. તો ગેટની અંદર આવી ગયા છીએ. હવે ચાલ્યા જઈએ છીએ અમે અંદર. સામે લાઇટિંગ દેખાય.
આ ખોટું કહેવાય. બીડી ભલે યોગ્ય કહેવાય. આ યાત્રાળુ કેટલા હેરાન થાય. બીડી ભલે લઈ લીધી પણ લાઇટર તો દઈ જ દેવું જોઈએ. તમારી સાથે યોગ્ય કે અયોગ્ય. તો ફાઇનલી લાઇટ શો જોવા માટે આવી ગયા છે અને લાઇટ શો છે બહુ જોરદાર. તમને બતાવું છું, જોજો તમે. તો તમને હવે આગળની સાઈડથી બતાવીએ કે કેવું દેખાય છે શિવલિંગ. અત્યારે પાછળથી તો બતાવ્યું છે. કોરિડોરમાં છે અંદર આ બધું જોવા માટે. અને આવી રીતના તો બહુ આખા ફરતે રાઉન્ડ છે. ટ્રેન વાળા ભાઈ પાછા મળી ગયા હતા. એક મોટા વાળા તો આ લોકો નંબર લઈ લીધા. ઉજ્જૈનભાઈ પણ જાણીતા મળી ગયા આપણને. તો અહીંયા ગ્રુપ ફોટો પાડી રહીએ છીએ અમે બધા. લોકેશન તમે જોઈ શકો છો. ફોટા મોટા પાડી રહ્યા છીએ અમે. તો ચારે બાજુ અમે જોઈ લીધું છે. અને અહીંયા તો વ્યૂ અને ફોટા માટે જ આવવાની જરૂર છે. વાગ્યાથી 9:30 તો અહીંયા અંદર બધું ફોટોશૂટ પાડવાના જ છે નકરું. આ લોકો ઓલું ફેરીને દર્શન કરે છે કારણ કે તેમાં સામેથી ને દેખાય. તો આ લોકોએ હોટલ પાછી આવી ગયા છે અહીંયા અને ભેગા થઈ ગયા. બીજી સાઈડ અમે આવી ગયા છીએ જોવા માટે. અને આ તો ઉપર ચડીને પણ જોવાની સુવિધા છે. ભૂખડી ખેંચતા હતા ને એક મોઢું ખેંચતા હતા. ઝેર નીકળ્યું હતું. ઝેર હે ને ભોળાનાથ સમજાઈ ગયું. એમાં એનું નામ કહ્યું નીલકંઠ. નીલકંઠ. કાંઈ નથી. તેમાં નાગ દેવતા ક્યાંથી આવ્યા? એમ સમુદ્ર મંથનમાંથી નીકળ્યા. અમને જો ફરતું તો વીટેલા અમારા મુનાભાઈ છે ગાઈડ. इनमें 2 राक्षस थे. ગુજરાતી એમાં એક રાક્ષસ તો હા એ રાક્ષસે ચોરી છુપીથી અમૃત પી લીધું હતું. એટલે અમૃત પીધા પછી આ દેવતાને ખબર પડી કે આ રાક્ષસ અમૃત પી ગયો. તો વિષ્ણુ ભગવાને સીધું સુદર્શનથી એનું ગળું કાપી નાખ્યું. એટલે રાક્ષસના 2 નામ પડી ગયા. એનું નામ રાહુ કેતુ નામના 2 રાક્ષસ થઈ ગયા. એ અમર થઈ ગયા.
પાણી પી લીધું છે, હવે જાય છીએ અમે જમવા. પ્રોપરલી શૂટ કરવા માટે જ આવ્યા હો વિડીયો આ લોકો, ડ્રેસ પહેરીને. તો અહીંયા જમવા માટે જોવા આવ્યા હતા, પણ ઓલા રેલવે વાળા ભાઈ અંદર બેઠા હતા, તો આ એ પૂછી લીધું તો એ કે નથી સારું બહુ. તો કાંઈ વાંધો નહીં, હવે ચાલીને જાય છીએ અમે નાસ્તો કરવા માટે, કારણ કે આજે જમવાનું કાંઈ મૂડ જ નથી, કારણ કે જ્યાં જમી છે ત્યાં કાંઈ મજા આવતી નથી અને પૈસા બહુ વધારે લઈ લે છે. પૈસા પ્રમાણે આ લોકો કાંઈ કામ હોતું નથી આ લોકોનું. તો હવે અહીંયા માર્કેટમાં જ ખાલી નાસ્તો કરવા જઈએ, પાણીપુરી એવું હળવો નાસ્તો ટેકાવા પૂરતું ખાલી. અત્યારે અમે આજે 4-5 કિલોમીટર 6-7 કિલોમીટર રેખડાઈશું અહીંયા અંદર ને અંદર. તો ફાઇનલી પાણીપુરી ખાવા માટે આવી ગયા છે. તો પાણીપુરીમાં તો કંઈ ભેગું નહોતું, બે ખાઈને બે પાણીપુરીના 10 રૂપિયા દીધા એને પાણીપુરીવાળાને, અને ફેંકી દીધી પાણીપુરી તો નોખી. મોમોઝ ખાવા માટે આવ્યા છીએ અમે. તો મોમોઝ આવી ગયા, ચાખી લઈએ આપણે. વેફર ને થમ્સઅપ. તો મોમોઝ તો ભાઈ અત્યારે ખાધે, હજી એક પ્લેટ મંગાવી સ્પ્રિંગ રોલ. આલુ પૂરો ખાવા માટે આવ્યા. તો મિત્રો આ લોકો ગયા હતા તો પૂછીને આવ્યા છે એક જગ્યાએ, તો ઉજ્જૈનમાં રહેવા માટે એક સસ્તું સારું ધર્મશાળા છે, નવા ગુજરાતી લોહાર સમાજ. તો અહીંયા આવીને પૂછી જવું, બધા કરતાં કામ કરતાં સસ્તું હશે અહીંયા, કારણ કે અમે હિસાબ માર્યો માં અમે 2800નો રૂમ રાખ્યો છે. અહીંયા આ લોકોએ એક દિવસનો 2000 ભાવ. તો ફાઇનલી પરાઠા આવી ગયો છે, હવે ચાખીને જોઈએ હવે કેવા છે. કટકા કરી દીધા અને પરાઠું જોઈને લાગે છે કે બહુ સારા હશે. બે ઓર્ડર આપી દીધા આના. દહીં આવી ગયું છે, દહીં બી આ ચુકા. તો મિત્રો તમે ખાલી ઉજ્જૈન આવો ને, આ બેનના પરાઠા જરૂર ખાજો, આલુ પરોઠા. અરે એક નંબર પરાઠા. અમે 3 દીધા જમવામાં ક્યાંય મેળ આવતો નથી, પણ આજ પેલા પરોઠા હે ને 2 તો ખાધા, પણ હવે ત્રીજો હવે આલુ પરોઠો નથી બેન આગળ. હા હે એટલે લોહાર સમાજની સામે રેકડી ઊભી રાખે છે બેન. આનું પોસ્ટર એક નંબર પરાઠા, ગુજરાત જેવો સ્ટેટ સ્વાદ આવે છે. આ દહીં આ બેન ને અત્યારે જ ઓર્ડર આપી દીધો હોય કાલનો. તો મિત્રો ફાઇનલી 3 આલુ પરોઠા ખાઈ લીધા 4 જણા વચ્ચે, અને હવે આવે છે નીંદર. હવે જાશું ખાલી આઈસ્ક્રીમ ખાવા અને પછી જાશું હોટલે. સુઈ જ જવાનું થાય છે, કાલે સવારે રખડવાનું છે અને વસ્તુ લેવાની એવી રીતના છે. તમે આવી રહ્યો અહીંયા જાવજો, હું તો એમ જ કહું, બીજે ક્યાંય જતા જ નહીં, કાંઈ ભાવતું જ નથી. આ રેકડી અહીંયા જાવજો, હું તો એમ જ કહું. તો ફાઇનલી બાલાજી આવી ગયા છીએ, કારણ કે ઓલા હોટલે છે એ લોકો માટે લઈ જવાનું છે અને અમારા માટે છે. ગાછી ઉપર જશું, થોડુંક નાસ્તો પાણી પાછા કરશું. બધી વસ્તુ બાલાજીની 5 લઈ લઈ એટલે વાંધો ન આવે. તો અહીંયા જાવજો, જો અહીંયા બાલાજીની બધી વસ્તુ મળી જાય. આ તો આપણા વ્યુઅરમાંથી કોઈ અહીંયા આવવું હોય ઉજ્જૈન તો તમને બધું હેલું અને સારી વસ્તુ કહી દઈએ આપણે, એટલે તમને કાંઈ વાંધો ન આવે. તો રાતના વાગે છે 11 અને અહીંયા થઈ ગઈ છે ચાલુ આરતી, અને અમે જાય છીએ નાસ્તો પાણી લઈને હોટલે.
બધા ઓલું ફુલેકું આપણે જોયું તેમાંથી આવે તો આ બધા હવે જાય છે પાછા એક્સપાયર ડેટ તો હતી તો ફાઇનલી ફુલેકું જોવા પાછું મળી ગયું છે આપણને અમારા હોટલ પાસેથી ને જઈ રહ્યું છે અમારે અહીંથી કામ જાય એટલે અમારી ત્યાંથી ને આ બધું આવી રહ્યું છે હવે હજી હોટલે જતા હતા પાછું રસ્તામાં મળ્યું તમને બતાવી દો નજીકથી આ લોકો બે રીતે વખાણ કરતા હતા બ્લેક કરંટ આઈસ્ક્રીમ એક નંબર હતું તો અત્યારે પાછું ટ્રાય કરવા હું આવ્યો છું આ તો ખાધેલું છે તો ફાઇનલી આઈસ્ક્રીમ લઈ લીધું આઈસ્ક્રીમ ખાઈને જશું હોટલે પછી ફ્રેશ થઈને ડાયરેક્ટ સુએ જ જશું આપણે આ બ્લેક કરંટ છે કઈ જોયું અને એક આ ઇટાલિયન ડિલાઇટ જો ઇટાલિયન ડિલાઇટ નામે પાછું બહુ અઘરું છે ઇટાલિયન ડિલાઇટ અને બ્લેક કરંટ ये बढ़िया बहुत बढ़िया आता है આ વખાણ એટલા કર્યા ને મેં કીધું આજે તો ખાવું જ છે કારણ કે કાલે અમે 12 વાગે તો ટ્રેનમાં આવી છીએ તે કારણ વખાણ કરતા હતા એવું બધું કાંઈ નથી પણ એવરેજ છે હાલે અત્યારે બનાલો ને કાટે કામ ઝૂમ કાટે ફાઇનલી બધે ફ્રેશ થઈ ગયા છે અને હવે જાશે બધા સુવા તો મળીએ છીએ આપ લોકો અહીં જ આપણે પૂરો કરી દો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા બ્લોગ સાથે અને કાલે રાતે 12 વાગે તો આપણે નીકળી જ જવાના છીએ અહીંથી જેતપુર જવા માટે તો આગળ જોતા રહીશું નેક્સ્ટ પાર્ટમાં બ્લોગ